અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે આ આરોપ લગાવાયો છે। નવા યાર્ડમાં સારી ક્વોલિટીના ડિવાઈડર બ્લોક હટાવાયા। સારી ક્વોલિટીના બ્લોક છતાં નવા નાખવાની કામગીરી કરવામાં આવી તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને જનતાના પૈસાનું પાણી કરાતું હોવાનો આક્ષેપ નગરસેવક દ્વારા કરવામાં આવ્યો છે। જરૂર નથી ત્યાં નવા ડિવાઈડર બનાવાતા હોવાનો આક્ષેપ કરાયો। કોન્ટ્રાક્ટરને લાભ કરાવાતો હોવાનો નગરસેવકે આક્ષેપ કર્યો। નગરસેવક ચાહા ભરવારે તંત્ર પાસે તપાસની માંગ કરી। વડોદરા મનપાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોનું નવું પરાક્રમ સામે આવ્યું છે। નવા યાર્ડ વિસ્તારમાં સારી ક્વોલિટીના ડિવાઈડર હોવા છતાં તેને હટાવવાની કામગીરી કરવામાં આવી અને ત્યાં નવા ડિવાઈડરના બ્લોક્સ જે છે તે નાખવામાં આવ્યા। ત્યારે હવે અહીં નવા ડિવાઈડર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે અને આ મામલે આરોપ લગાવાઈ રહ્યો છે નગરસેવક દ્વારા। જહા ભરવાડ તેમનું નામ છે, તેમને આ આક્ષેપ કર્યો છે। એ લોકોના પૈસા આ લોકોની તિજોરી ભરેલી હોય એટલે પૈસા ખાલી કેવી રીતે કરવા એ અહીંયા દેખાઈ રહ્યું છે। તમને કહી દઉં કે અત્યારે રોઝિસ ગાર્ડન નવાડથી છાણી જકાત નાકા સુધી મુખ્ય માર્ગ છે અને અત્યારે જે પથ્થર છે ખરેખર આ પથ્થરનું આયુષ્ય હજુ મને લાગે છે 15 થી 20 વર્ષ છે કે જે પ્રમાણે જે પથ્થર મજબૂત છે, ઠીક છે। આજે જે પ્રમાણે ખબર પડી કે આ ડિવાઈડર વચ્ચેના પથ્થર આ લોકો બદલી રહ્યા છે ત્યારે આજે અમે આ જ પથ્થર લઈને અત્યારે મ્યુનિસિપલ કમિશનરને ત્યાં ઓફિસે જઈ રહ્યા છે અને એમને કહેવાનું છું કે આની ગુણવત્તા તમે તપાસ કરો। આમાં એવું તો શું છે કે તમને આની ફરજ પડી કે આને બદલવાની। અત્યારે વડોદરા શહેરની અંદર તમે જો કે ઠેર ઠેર પ્યોર બ્લોક નાખવા, આવી રીતે પથ્થરો બદલવા એટલે ભ્રષ્ટાચારનું હવે તંત્ર થઈ ગયું છે અને જે પણ કોન્ટ્રાક્ટરો છે એને લાણી આપવા માટેના બધા ધંધા અત્યારે કોર્પોરેશન કરી રહ્યું છે અને આજે એક જાગૃત નાગરિક તરીકે અત્યારે જ અમે આ પથ્થર ઉઠાવીને મ્યુનિસિપલ કમિશનરની ઓફિસે જવાનું છું અને એમને રજૂઆત કરવાનું છું કે આની અમને ગુણવત્તા તપાસ કરીને બતાવો। આજે તમને કીધું કે આ જે પથ્થર અત્યારે તમે ઉંચકી નહીં શકતા એટલો મજબૂત પથ્થર છે અને આવનારા ભવિષ્યની અંદર આને 15-20 વર્ષ કશું થાય નહીં, પણ જ્યારે લોકોના પૈસા વેરાના પૈસા વેડફા હોય તો તંત્રને ખૂબ મજા આવે છે। અત્યારે તમને કહું કે જ્યારે આ રોડની દબાણ તોડ્યા પછી હજુ આ લોકોએ રોડની સુધારો કર્યો નથી। જો તમારી પાસે એટલા જ બધા પૈસા હોય તો તમને જે જરૂરત વસ્તુ છે તમે કરો। આ રોડ તો પણ હાલમાં બનાવ્યો છે ને આ રોડ તો હાલમાં બનાવ્યો છે એની પહેલા બી આ લોકો જે દબાણો દૂર કર્યા, પણ દબાણો દૂર કર્યા પછી બી રોડ હજુ પહોળો કર્યો નથી એ લોકોએ। અને આ જે પથ્થર છે ભારે તમે કહો છો આ હલકો હશે ને અહીંયા તો આ તૂટેલું પણ છે। આ નવા પથ્થર જો તમે આની ક્વોલિટી જોઈ લો, આની ક્વોલિટી જોઈ લો, પણ આ તો કોઈ સગે વગે કરવામાં કોઈ નેતાનું સેટિંગ હોય કે કોઈ કોન્ટ્રાક્ટરનું સેટિંગ હોય ને લાણી મળતી હોય, કમિશન મળતું હોય એ અહીંયા વસ્તુ દેખાઈ રહી છે। અને ખરેખર આપના માધ્યમથી શહેરીજનોને તો કહેવા માંગીશ કે તમે બી અત્યારે જે તમારી જે વોટ આપી રહ્યો છો વોટની કિંમત તો તમે જુઓ। આજે તમે તમારા જે વેરાના પૈસા છે વેરાના પૈસાની સામે તમને વળતર મળતું નથી। 3 ટાઈમ પાણી મળતું નહીં, 1 ટાઈમ પાણી મળે છે એ બી ગંદુ મળે છે। અત્યારે આ રોડની તમે હાલત જો કે રોડના દબાણ આ લોકો તોડી નાખ્યા પણ રોડ પહોળો કરીને એનો સુધાર તો કર્યો જ નથી અને આવી રીતે લોકો પૈસા નવા રોડ તો બની જાય પછી એના પર કશું કરવાનું હોતું નથી એવું કહે છે તંત્ર, પરંતુ અહીંયા તો નવો રોડ ખોદી નાખ્યો છે, ડિવાઈડર જૂના છે તે પણ સારા છે તે પણ થોડી નવા કરે છે, તો લાગે છે કે આના પર તપાસ થવી જોઈએ। તમને કહી દઉં કે જ્યારે ચલો હવે એક વાત માની બી લીધી કે આમને ભાઈ પ્યોર બ્લોક બદલવાના, આ પથ્થર બદલવાના, તો આને રંગ રોગાન શાની માટે કર્યો? એમના બાપાના પૈસા હતા? જો તમને એવું લાગે છે કે બદલવા છે તો પછી રંગ રોગાન કરે એટલે એ બી ખર્ચો, હા એટલે એ બી ખર્ચો। એટલે આ તો ખરેખર કહી દઉં છું લોકોના પૈસા ખોટા વેડફાઈ રહ્યા છે અને આજે અમને વિશ્વાસ છે, અમારા જે નવા કમિશનર આવ્યા છે એમને પર વિશ્વાસ છે કે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ કોઈ ભ્રષ્ટાચારી હશે, જે પણ કોઈ કોન્ટ્રાક્ટર, જે પણ અધિકારીના હેઠળ આજે કામગીરી થતી આ બધા પૈસા એની પાસેથી વસૂલ કરવામાં આવે એ જ અમે માંગ કરીશું। તો એ પણ ખૂબ જ મજબૂત હતું, પરંતુ માત્ર ને માત્ર અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે વડોદરા શહેરના નાગરિકોના કરોડો રૂપિયાના ટેક્સ વડોદરા શહેરના નાગરિકો જે ચૂકવે છે એને કંઈક ને કંઈક તમે જુઓ કે આ રીતે ભ્રષ્ટાચાર કરવા માટે લોકોના ટેક્સનો દુરુપયોગ થઈ રહ્યો છે। આ સેન્ટ્રલ ડિવાઈડર નવું કરવાની કોઈ જરૂર નહોતી। થોડાક જ સમય પહેલાં આ સેન્ટ્રલ ડિવાઈડર આખું રિપેર કર્યું હતું। આ સેન્ટ્રલ ડિવાઈડરને કલર કર્યો હતો જ્યારે આદરણીય વડાપ્રધાન વડોદરામાં આવ્યા અને સ્પેનના વડાપ્રધાન જ્યારે વડોદરામાં આવ્યા ત્યારે આખા વડોદરા શહેરમાં જે રંગારોપણ અને જે રિપેરિંગ કામ થયું હતું એ દરમિયાન આ ફતેગંજ પોલીસ સ્ટેશનથી લઈને છાણી જગત નાકાના સેન્ટ્રલ ડિવાઈડરને પણ કલર કર્યો હતો, રિપેર કર્યું હતું અને સાથે સાથે આ જે સદભાવના વૃદ્ધા આશ્રમ ટ્રસ્ટ છે એણે જે રોડની વચ્ચે સેન્ટ્રલ ડિવાઈડર પર જે વૃક્ષો વાવ્યા છે એ વૃક્ષો પણ સરસ મજાના ઉગી ગયા છે। ત્યારે આ અધિકારીઓના પાપે આ આખું સેન્ટ્રલ ડિવાઈડર અત્યારે કાઢી નાખવામાં આવી રહ્યું છે અને એના બદલે નવું બનાવવામાં આવી રહ્યું છે। તો ખરેખર